મિત્રો આવી મહેમાન ગતિ હોય ને તો છે ને જલસા પડી જાય હો. આ છે ને કંઈક નવીન થાળીમાં આવે છે ને તો બહુ જ મજા આવે છે ને. જય દ્વારકાધીશ મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? અને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. જો આજે છે ને મારા ભાઈના ઘરે આવી ગઈ છું. હર વખતે તમને ગામડું જ બતાવતી હોઈશું. અહીંયા બી ગામડા જેવું જ છે, બટ આ લોકો રહે છે ને ત્યાં. બાકી તો આ છે ને પ્રોપર સિટી છે, બટ આ થોડા એવા છે ને આમ કેવું કે બહાર રહેતા હોય છે. એટલે ચાલો આજે છે ને તમને બતાવું કે અહીંયા મોર્નિંગ વ્યૂ કેવો હોય છે ને આખો દિવસ મારો કેવો રહેશે. તો બ્લોગમાં બના રહેજો તમે બધા. જો અત્યારે છે ને કંઈક આ લોકોને મોર્નિંગનો વ્યૂ આટલો મસ્ત આવે છે ને. મકાન જોવો તમે અહીંયા કેટલું મસ્ત છે. અહીંયા બહાર ખાલી ગેલેરીમાં ઊભા છીએ અને મતલબ બાલ્કની અહીંયા બહુ સરસ મોટી છે. તો આવી રીતના છે. ચાલો આખો દિવસનો નાસ્તો મારે જો આજે તો છે ને મારા નાસ્તામાં ઢોકળા આવવાના છે. બાકી તો કાંઈ નહીં, બાકી બધું તો જવા જ દો તમે. તો ચાલો તમને બતાવું. અત્યારે ભાઈ મારે છે ને 8 વાગી ગયા છે એટલે નાસ્તો કરવાનો પૂરો ટાઈમ થઈ ગયો છે. જો અહીંયા છે ને મસ્ત ઢોકળા બને છે સવારમાં. અને સાથે જો ગરમા ગરમ ચા. હમણાં તો ખોટું કીધી હતી ને વહી ગઈ ચા એમ. જો એટલું સરસ કંઈક અમારી મોર્નિંગ થઈ ગઈ છે. ને આજ જો મારે છે ને કેવું કે બહુ એટલે બહુ જ આરામ છે, કંઈ કરવાનું નથી, બધું આજ કરવાની છે. હું ત્યાં સૂતી હતી એટલે મને એમ થયું લાય હું ઢોકળા બતાવવા જાઉં ખાલી. જો આ લોકોના ભગવાન જો કંઈક આવા છે. લાલા બહુ સરસ છે અહીંયા. અમારા ઘરે લાલા છે એવા જ છે, પણ આ લોકોને જો મોતીનો ઝૂલો ને એવું છે. અમારે તો નથી, હજી મંગાવવાનું છે ઇન્ડિયાથી. અહીંયા બે ભાઈ જો સુખ દુઃખની વાતો કરે. ઝાઝા દિવસે મળી ગયા ને એટલે હું આરામથી સૂતી છું. અને ઓલી મારા હાટું ઢોકળા બનાવે છે. આ વાતો સંભળાય નહીં આપણને હો, એટલી ઝીણી ઝીણી કરે. અહીંયા ઘણા ટાઈમે મળ્યા હોય એટલે જો આવી રીતના કંઈક હોય. સોફો મૂક્યો જ પડતો અને બધા અહીંયા બેસી ગયા છે. ઢોકળાની મોજ ચાલુ થઈ ગઈ છે. સવારમાં ઢોકળા મળી જાય તો બીજું તો કંઈ ન જોઈએ. ખાસ કરીને મારે બાજુમાં જો કેટલો નાસ્તો હોય છે. હજી ચેવડો આપી દીધો. આમાં કંઈક ખારી છે, ભાવનગરી ગાંઠિયા. હા. અને જો અહીંયા છે સ્ટીક ટમેટા ફ્લેવરની છે. આટલો નાસ્તો સવારમાં મળી જાય ભાઈ, દિવસ સુધરી જાય મારો તો આખો દિવસ. આવા હારા ખાટિયા ઢોકળા હે આરે. હા. જો અમે બે આવી ગયા છીએ મસ્ત બેરી ખાવા. કંઈક આવી છે આપણે ત્યાં સેતુડા હોય ને એવી જ છે. બહુ મસ્ત છે. હા. ઢોકળા બોકળા ખાઈને બેરી ખાઈ લીધી, ગાર્ડનમાં આટો મારી લીધો ને હવે છે ને અમે નીકળ્યા છીએ જવા માટે. સમર છે એટલે જો કદાચ તો છે ને બધી પબ્લિક બહાર જ હોય છે, એટલે મોસ્ટલી બધી પબ્લિક બહાર છે. ને આજે અમારે છે ને ઝાલાંડોના આઉટલેટમાં જવાનું હતું. આમ કહીશું લઈ દઈએ ને, લઈ લે, બધું લેવાનું છે આપણે. પ્રાઇસ કે બહુ જાજી નથી, 174 છે અને 30% ઓફ છે. લઈ દો વેલ. સારું લાગે પણ કલર બહુ નથી જાણતો. હા, કલર થોડો ઓલો છે, સારો ગઈ. તો આપણે હાલ છે ઝાલાંડોનું તો પછી આવું જ હોય ને. ઝાલાંડો નથી, ઝારા છે ને, ઝાલાંડો છે. ઝાલાંડોનું આવું રહે છે. હા, ફાઇનલી ઝાલાંડોની શોપિંગ થઈ ગઈ છે. અને બિલ થોડુંક મોટું હતું પણ હાલ છે, કેમ કે અત્યારે છે ને અહીંયા ઓફર જ હોય છે એટલા માટે. હવે છે ને H&Mમાં જઈએ, ત્યાંથી થોડુંક એક આવી થેલી લઈ લઈએ ને એટલે થઈ ગયું, વરસ નીકળી જાય. જો આ છે ને ત્રણેય હાયલા જાય છે શાંતિથી. અને બેગ પકડવાની તો મને આપી દીધી છે, વસ્તુ એની છે આમાં, પણ મારે પકડવાની. એવું છે? પેલા ઘરે જ નીકળવા ટાઈમે કહેવાય ને તો હું આવત જ નહીં. જો આ લોકોનો અહીંયા બાનોફ છે. અને આજે તો સમર છે ને એટલે મતલબ અત્યારે સમર ચાલે એટલે કેવું કે વ્યક્તિ બહુ બધા છે બહાર.
અમે જો હવે H&M ના આઉટલેટમાં જવા આવ્યા છીએ અને આટલું સરસ છે, કંઈક વ્યૂ આવો સરસ આવે છે. અહીંયા જેમ જેમ ઉપર જાય ને એમ અલગ અલગ બધા આવતું જાય છે બેસવાનું. કાજીરા હા, બહુ સરસ થીમ બનાવી છે. અમે જો શોપિંગ કરીને ઘરે આવ્યા અને આખું ઘર કંઈક બનાવે છે, જેવું બને એવું. આ શું બને છે? નાચોસ. હા, નવું આ બનાવે, આખું ઘર બનાવે છે ને અહીંયા જો આ રેડી કરીને મૂકી દીધું છે. આમાંય કંઈક લાગે છે. ના ના, પાણી છે આમાં. ચન્ને ઉગલે હુએ ચન્ને. અને આ બધાયને છે ને શોપિંગ પેડ વગર નો હાલ્યો તો સરખું કટિંગ થાય. ઇન્ડિયા શોપિંગ પેડ જ કાપતી એટલે એવું જોઈ છે. નાચોસ બનાવે છે કેમ કે થોડીક એવી ભૂખ લાગી છે, બહુ કઈ લાગી નથી ને આવો કાઢો નાખવાનો છે. એવું છે? તો આ શું છે? ઓ, આ તો કઈક નવીન જ બનાવીને આપે છે. ફૂલ હેલ્ધી ખવડાવવાનું. તેનું દેખાઈ નહીં દેતા સીધા ક્યાં ડાલા હે. પંજાબી ન આવડતું તો ન બોલવું. ગુજરાતી ભાષા જેવી એક ભાષા નથી. એમાં કાઠિયાવાડી. હા, સાચી વાત. જોઈએ આ બધાને જો આવી રીતના નાચો જોઈએ અહીંયા આવીને. ન્યાય જોતો તો આવો ટાઈમ ટુ ટાઈમ નાચોસ ને એવું બધું કે હાલતો હતો. હું ખાતી કહી દે. ન્યા લારી હા પાણીપુરી ભાઈ, મળી ખાતી રહેતી. કહી દે. લારીએ પાણીપુરી મળી રહેતી ને ન્યા. લારીએ પાણીપુરી મળી રહેતી હતી. ને લારીએ વાણીપુરી મળે ને અહીંયા ઈ ન મળે ને. હા, ઈ છે. કોપી કરી લેજો કઈ રીતે બનાવે છે. હા, હવે બધા જોઈ મસાલા સરસ નાખશે કેમ કે આ છે ને થોડું કેવું કે રસોઈમાં એને વધારે ટેલેન્ટ છે. તારી કરતા ઓછો. ના ના, મારી જેટલું તો કેવું કે મારું ઓછું પડે એમ. એ બધું માપે નાખજો. આ વિડીયામાં આખી રેસીપી જાય છે પછી. અરે વાહ, નાખ્યું એટલે મીઠું બેવા. જબરદસ્ત. કંઈક નવીન ખાવાનું છે ભાઈ આજ મારા ભાઈના ઘરે. સવારમાં એમ તો જો થાળીમાં સરસ ઢોકળા આવ્યા હતા એટલે કઈ વાંધો નહોતો, મને હોરવતું હતું. ઈ ઢોકળા ઘરે બને ખબર છે. ઈ પછી એમ કહેતી હતી કે આ ઢોકળા બહારથી આવ્યા છે. ના ના, એ ઘરે જ બધું બનાવે છે, એ ખોટી છે. બહારથી કઈ એમ આવી જાય? તો મારે છે ને ખાલી આમ નેટ આરામ કરવાનો છે 2 દિવસ. એવું ઈ કહેતી હતી કે તું 2 દિવસ થાય ને તો તને ઈ કહે કે માઇન્ડ ફ્રેશ થઈ જાય, અલગ અલગ બનાવીને ખવડાવું. હા, કાલ બપોર સુધી. પણ એમ મમ્મી આવ્યા ને તો કાલે સાંજે જો સરસ બાજરાના રોટલા હતા, બારે અડદની દાળ, પછી આરે શું હતું તીરા? સેન્ડવિચ. દહીંની તીખારી, સેન્ડવીચ, કેટલું બધું હતું બારે બનાવ્યું હતું. ઈ તે ભઠ્ઠીની. હા, અને સવારમાં ઉઠ્યા તો સીધા થાળીમાં ઢોકળા આવ્યા, બપોરે આવ્યું. આ છે ને ભાઈના ઘરે 2 દિવસ 3 દિવસ રહ્યો ને એટલું વધારે સારું લાગે એમ. પછી આપણે વધારે રહીએ ને તો પછી ખબર ને રેગ્યુલર ભાખરી આવવા મળે એમ થાળીમાં. પછી સમજી જવાનું હોય. હા. આ તો ઓલા જેવું થયું છે. અહીંયા કિચન છે ને બહુ નાનું છે એવું લાગે છે. મારે આનથી વધારે નાનું છે. મઢી હાકડીને બાવો પોળો એમ, એટલે બધા એક કિચનમાં આટા મારે. હા, આ લોકોને છે ને ડબલ સાઈડ આવે છે ને, મારે એવું નથી આવતું. અને એને વાસણ ઉટકવાનું મશીન આવે છે, આમ રહ્યો તો ચિરાગ, અને મારે ઈ નથી આવતું. લઈ લો, ખરીદી લો. બેન, એના માટે છે ને લક્ષ્મીજી ઘેર હોવા જોઈએ. તું તો શું? હા, પીએમ મોદી ને ફોન કરવાનો છે. સીધો ફોન જાય હો. ઓલા દોસ્તને કે આગળ છે ને. લાગતું નથી આ. જો આવું સરસ બને છે તો મિત્રો બધા મારા ઘરે છે ને આવી જાઓ બપોરનું નાસ્તો કરવા. આમ તો કઈ ફૂલ ડીશ ન કહેવાય, એટલે નાસ્તો કરવા આવી જાઓ. મિત્રો આવી મહેમાન ગતિ હોય ને તો છે ને જલસા પડી જાય હો. આ છે ને કઈક નવીન થાળીમાં આવે છે ને તો બહુ જ મજા આવે છે ને. 2 જાતના તો જ્યુસ મળી ગયા છે. જો મેંગો નું અને આ કયું છે? ચમરૂખ. ચમરૂખનું.
આ 2 જ્યુસ મળી ગયા છે, 2 લઈ લીધા છે. જો આટલું સરસ નાસ્તો છે, બધા મારા ઘરે આવી જાવ. વિડીયો ગમ્યો હોય ને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.